આપ પર મુસ્લિમોની આળપંપાળના હર્ષ સંઘવીએ આરોપ લગાવ્યા છે। આમ આદમી પાર્ટીના સમર્થનમાં થયેલી રેલીનો હવાલો આપી આરોપ મસ્જિદ નહીં તોડવા દઈએ તેવા નિવેદન ઉપર હર્ષ સંઘવીએ પ્રહાર કર્યા। હર્ષ સંઘવીએ કહ્યું કે શું આમ આદમી પાર્ટી જનતા પાસે આ મુદ્દાને લઈને મત માંગવા જઈ રહી છે? શું આ મુદ્દાને લઈને જનતા પાસે આપ એક મોકો માંગે છે? શું આમ આદમી પાર્ટી કાયદાથી ઉપર કોઈ ખાસ વર્ગને રાખવા માંગે છે? ભરૂચના આપના ઉમેદવારોનો વિડિયો હર્ષ સંઘવીએ પોસ્ટ કર્યો અને સાથે આ સવાલો પણ પૂછ્યા। આમ આદમી પાર્ટી પર મુસ્લિમોની આળપંપાળના હર્ષ સંઘવીએ આરોપ લગાવ્યા છે। સોશિયલ મીડિયા ઉપર હર્ષ સંઘવીએ પોસ્ટ કરી છે, જેમાં તેમણે 3 સવાલો આમ આદમી પાર્ટીને પૂછ્યા છે। આપના સમર્થનમાં થયેલી રેલીનો હવાલો આપ્યો છે। આ પોસ્ટમાં હર્ષ સંઘવીએ मस्जिद नहीं तोड़वा दिए तेवा निवेदन ऊपर प्रहार कर्या। जो मस्जिदों पे प्रहार हो रहा है, दरगाह पे जो तोड़फोड़ हो रही है, तो वो आएगी तो दरगाहों का मस्जिदों का जो मसले होते हैं वो भी सॉल्व करेंगे। सत्ता पे आएगी तो कि भाई मस्जिद नहीं टूटनी चाहिए, दरगाह नहीं टूटनी चाहिए। रह गया तो रास्ते पे जो नमाज पढ़ते हैं, सब लोग नमाज के अंदर कहीं रास्ते में पढ़ते हैं तो खड़े होके चले जाते हैं कि भाई खड़े हो जाओ, इधर नमाज नहीं पढ़ने की। तो अपने मुसलमान है, अपनों को अपनी कौम के लिए लगेगा, 100% लगेगा कि क्या भारत देश के अंदर बस्ती में अपने रहते हैं। तो आम आदमी पार्टी ये भी काम करे कि भाई मस्जिदों में जो नमाज पढ़ते हैं बाहर जो खड़े कर देते हैं कि भाई खड़े हो जाओ, वो भी काम करेगी इंशाअल्लाह। क्योंकि मेरे को विश्वास है कि आम आदमी पार्टी दरेक धर्म समुदाय को लेकर चलेगी, सबका काम करेगी। हमारी सरकार आम आदमी पार्टी જ્યારે हमारी आम आदमी पार्टी सरकार बनसे इंशाअल्लाह, तो कोई भी मस्जिद दरगाह रोड पर टूटसे नहीं અને કોઈ भी जम्मे नमाज रोड पर पढ़से એને કોઈ રોકશે નહીં इंशाअल्लाह। કોઈ भी તાકાત નથી કે આપણને કોઈનો હક કોઈ છીનવી શકે। બધા હક છે, આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, બધાનો બધા હક છે। આ તરફ આમ આદમી પાર્ટીના સમર્થનમાં મુસ્લિમ ધર્મગુરુ આવ્યા। અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં પોસ્ટર્સ લાગ્યા છે। વડોદરા, ભાવનગર, જામનગરમાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં બેનર્સ લાગ્યા છે। આમ આદમી પાર્ટીને મત આપવા માટે મુસ્લિમ અગ્રણીઓ અને ધર્મગુરુઓ અપીલ કરી રહ્યા છે। અશાંત ધારા અને યુસીસીના વિરોધમાં આપને મત આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે। મુસ્લિમોને હક અપાવવા, આપને જીતાડવા પોસ્ટરમાં અપીલ છે। કેટલાક સ્થળે આમ આદમી પાર્ટીના સમર્થનમાં ફતવા પણ જાહેર કરાયા છે। મુસ્લિમ ધર્મગુરુઓ, મુસ્લિમ અગ્રણીઓ ઠેર ઠેર પોસ્ટર્સ લગાવી રહ્યા છે, બેનર્સ લગાવી રહ્યા છે। ક્યાંક સમર્થનમાં બેનર્સ છે, ક્યાંક ફતવા જાહેર કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના સમર્થનમાં બેનર્સમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર આ તમામ શહેરોમાં ઠેર ઠેર આમ આદમી પાર્ટીના સમર્થનમાં મુસ્લિમ ધર્મગુરુઓ અને અગ્રણીઓના નામના પોસ્ટર્સ जाहिर કરવામાં આવ્યા છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरी तमाम मुसलमानों से गुजारिश है कि इस मर्तबा हम आम आदमी पार्टी को वोट करें। अगर आम आदमी पार्टी को हम वोट करेंगे तो जो ये आसान धारा के मसले चलते शायद हम इससे बच जाएंगे। और जो हमारी दरगाहें तोड़ी जाती है, मसाजिद तोड़ी जाती है, हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है। और ये नमाज के ताल्लुक से कि आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे। और ये आसान धारा का भी मसला खत्म हो सकता है। जो आज ये आसान धारा का मसला चलता है, हमारी दरगाहें तोड़ी जाती है, हमारे मदरसे तोड़े जाते हैं, तो अगर आम आदमी पार्टी की सरकार बनती है तो हम ये सारी चीजों से बच सकते हैं। तो इंशाअल्लाह हम कोशिश ये करें कि आम आदमी पार्टी को जिताया जाए और आम आदमी पार्टी के अंदर वोट किया जाए इंशाअल्लाह। જુમ્માના દિવસે આપણી કોમના તમામ બિરાદરોને અરજ કરવાની છે કે આપણી કોમના પક્ષમાં આપણી સાથે ઉભા રહેલા આમ આદમી પાર્ટીને જ વોટ કરવાનો છે। આમ આદમી પાર્ટીએ આપણી સાથે ઉભા રહી છે અને જે કાફીરો આપણી મસ્જિદો તોડે છે, આપણા વિસ્તારમાં બુલડોઝર ફેરવે છે, તેમના વિરોધ આપણે વોટિંગ કરવાનું છે અને આપણે આમ પાર્ટીને જ વોટ આપવાનો છે। આમ આદમી પાર્ટીએ આપણને જુબાની આપી છે કે તે આપણને રસ્તા પર નમાજ
પડવાની પરવાનગી આપશે, તે અસાનધારાને ખતમ કરશે. આમ આદમી સાથે આપણે ઉભા રહીને એ લોકોની સામે લડવાનું છે અને એ લોકો આમ આદમી પાર્ટી આપણને સમાન હક અપાવશે અને લોકશાહીનો સાચા અર્થમાં આપણને અમલ કરાવશે. તો આપણી કોમના બિરાદરોને અવરત છે કે આ રવિવારે આપણે આમ આદમી પાર્ટીને જ વોટ આપવાનો છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું. હિરેન, એમ કાર્ડનો ઉપયોગ ચૂંટણીમાં થવો એ કંઈ નવી વાત નથી, પણ આ કેવો પ્રચાર? આવી રીતે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરીને શું આમ આદમી પાર્ટી મત મેળવી શકશે? જો આ એક અલગ રીતની રાજનીતિ ગુજરાતમાં મતદાનના એક દિવસ પહેલા શરૂ થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ધ્વનિ જે સમાજની વાત છે, જે સમુદાયની વાત છે, એટલે કે મુસ્લિમ સમાજની વાત છે. મુસ્લિમ સમાજ કોંગ્રેસની ટ્રેડિશનલ વોટ બેંક માનવામાં આવે છે અને એ રહેલો પણ છે. કેટલાક ગણાગાંઠા મુસ્લિમ સમુદાયના લોકો જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હશે, કારણ કે ભાજપની અંદર પણ આ સેલ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ તમે રાજનીતિને સમજવાનો પ્રયાસ કરો. આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત છે. આમ આદમી પાર્ટીના બેનરો લાગ્યા છે અને રીતસર ફતવા જાહેર કરવામાં આવ્યા છે. અને જ્યારે જ્યારે આ રીતના ફતવા જાહેર થતા હોય છે ત્યારે મુસ્લિમ સમુદાય એને મોટે ભાગે અનુસરતું હોય છે. ઘણા ગાંઠા લોકો જ કદાચ ના અનુસરે, બાકીના લોકો અનુસરતા હોય છે. એટલે ક્યાંક મુસ્લિમ સમાજ હવે કોંગ્રેસથી યા તો નારાજ છે યા તો કોંગ્રેસ પાસેથી એણે અપેક્ષા છોડી દીધી છે અને એટલા માટે થઈ અને આમ આદમી પાર્ટી તરફ વળ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે નિવેદનો આપણે સાંભળ્યા એ કોઈ સામાન્ય મુસ્લિમ સમાજના કોઈ લોકોના નિવેદન નથી, એ જે તે ધર્મગુરુના છે, કોઈ મૌલવીનું નિવેદન છે. એટલે એ સમાજની અંદર પ્રભુત્વ ધરાવે છે અને એનું નિવેદન એ ઘણી જ અસર કરી શકે છે. એટલા માટે થઈ અને એમણે આ વિડીયો જાહેર કર્યા છે. રીતસર તેમણે ફતવો બહાર પાડ્યો છે. મુસ્લિમ કમ્યુનિટીની અંદર જ્યારે કોઈ પણ પ્રકારની લેખિત અપીલ કરવામાં આવે છે એને ફતવો કહેવામાં આવે છે અને આ ફતવો તેમણે આમ આદમી પાર્ટીને મત આપવા માટેનો કર્યો છે. આમ આદમી પાર્ટીમાંથી જે મુસ્લિમ સમુદાયના લોકો છે અનેક જગ્યાએ બેનર લાગ્યા છે. ભાવનગર હોય, ચાહે રાજકોટ હોય, સુરત હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, કેટલી સોસાયટી ઉપર એ ફતવા ચોંટાડવામાં આવ્યા છે, એની નકલ ચોંટાડવામાં આવી છે, ક્યાંય બેનર લગાડવામાં આવ્યા છે. જો કે હા, સત્તાવાર રીતે હજુ એ આમ આદમી પાર્ટીએ જ લગાવ્યા છે એવું સાબિત નથી થતું, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારો, એમના નેતાઓ જે મુસ્લિમ સમુદાયમાંથી આવે છે એમના નિવેદનો પણ સામે આવ્યા છે. એ લોકો પણ કહી રહ્યા છે કે મસ્જિદ તોડાવી દેવામાં નહીં આવે. જો આમ આદમી પાર્ટી આવશે તો નમાઝ તમે ગમે ત્યાં અદા કરી શકશો, પઢી શકશો, એ રીતની વાત એ આમ આદમી પાર્ટીના ઉમેદવારો કરી ચૂક્યા છે. એટલે માની શકાય કે આ આમ આદમી પાર્ટીને વોટ આપવા માટે થઈ અને જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લઘુમતી અથવા તો મુસ્લિમ સમાજના જે લોકો છે તેમણે આ બેનર કર્યા છે. ફતવો એ વાતનું સાબિતી છે કે મુસ્લિમ સમાજે આ ફતવો બહાર પાડ્યો છે, તેમના મૌલવીએ બહાર પાડ્યો છે, મૌલવીના નિવેદન આવ્યા છે. એટલે રાજનીતિ આ ઘણા વર્ષો પછી બદલાતી આવી છે. કોંગ્રેસના નેતાઓ જે કહેતા હતા કે દેશની જે પ્રોપર્ટી છે એના ઉપર પહેલો હક એ મુસ્લિમ સમુદાયનો છે, એ નિવેદનો હવે ક્યાંક ફરી રહ્યા હોય અથવા તો કોંગ્રેસના નેતાઓના એ નિવેદન ઉપર મુસ્લિમ સમાજને વિશ્વાસ નથી અથવા તો એની જે ધીરજ હતી એ ધીરજ તૂટી છે, યા તો પછી એને હવે કોંગ્રેસ કરતા બીજો સબળ પક્ષ એ દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી, અને એટલા તરફ આ તમામ લોકો વળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મોટા પ્રમાણમાં ચૂંટણી છે. વિધાનસભાની સેમીફાઇનલ માનવામાં આવે છે. 2027 વિધાનસભા ગુજરાતનું ઇલેક્શન એની આ સેમીફાઇનલ માનવામાં આવે છે અને આ રીતનો બદલાવ ગુજરાતમાં એ કોંગ્રેસ માટે ઘણો જ ઘાતક છે. પરંતુ આના ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ જેને પોતાની ટ્રેડિશનલ વોટ બેંક ગણતી હતી, માનતી હતી, કહેવડાવતી હતી અને કહેતી હતી, એ વોટ બેંક હવે આમ આદમી તરફ વળી રહી છે. ધ્વનિ.